નમસ્કાર મિત્રો, બાળકના મગજનો વિકાસ કેવી રીતે થાય છે આ સમજાવનાર સૌથી મોટા મનોવૈજ્ઞાનિક એટલે જીન પિયાજે. જીન પિયાજે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો હતો. જીસેટ અને નેટ માટે તેમના 4 તબક્કા યાદ રાખવા ખૂબ જરૂરી છે. પિયાજેએ વિકાસને 4 ભાગમાં વહેંચ્યો છે. પહેલો સંવેદનિક કારક તબક્કો જન્મથી 2 વર્ષ, બીજો પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ, ત્રીજો મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7 થી 11 વર્ષ અને ચોથો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 11 થી ઉપરની વર્ષ. આ ક્રમ લાઈનમાં જ યાદ રાખજો. હવે 1 માર્કનો પાક્કો સવાલ. વસ્તુ સ્થાયિત્વ એટલે કે ઓબ્જેક્ટ પરમેનન્સ એટલે શું? જ્યારે બાળક રમકડું સંતાડી દે તો પણ તેને શોધે છે, કારણ કે તેને ખબર છે કે રમકડું ગાયબ નથી થયું. આ ગુણ પહેલા તબક્કા એટલે કે સંવેદનિક કારક તબક્કામાં વિકસે છે. તો હવે મને કહો, કયા તબક્કામાં બાળક અમૂર્ત ચિંતન એટલે કે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ એટલે કે કલ્પનાઓ અને તર્ક કરતું થઈ જાય છે? A, B કે C? સાચો જવાબ કોમેન્ટમાં લખો અને બીકમિંગ બેટર સાયકોલોજી હબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.